નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યા સફર યુટ્યુબ ચેનલમાં હું રસીલા માળી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે આપણે ગુપ્ત સામ્રાજ્ય તથા એ સિવાય મૌર્ય યુગ એ પણ જોઈ ગયા, એના પછી હવે મૌર્ય યુગ અને ગુપ્ત યુગની શાસન વ્યવસ્થા વિશે આજે આપણે જોઈ લઈશું, જેથી કરી અને જે પ્રાચીન ઇતિહાસનો જેટલો પણ ભાગ છે પોલીસ અને પીએસઆઈની અંદર, તો એ તમામે તમામ તમારે કવર થઈ જાય। તો મૌર્ય યુગની અંદર સૌપ્રથમ આપણે આજે શું જોવાનું છે, તો કે મૌર્ય યુગ અને ગુપ્ત યુગ એ સમયની જે શાસન પ્રણાલી છે અને એ સમયના જે સ્થાપત્યો છે એ આજે આપણે કવર કરી લઈશું। કારણ કે ખાસ જો મોટે ભાગે રાજ્ય વ્યવસ્થાના પ્રશ્નો આવતા હોય તો આ બંને યુગમાંથી જ આવે છે અને એ સિવાયના બીજા વંશ આપણે આગળ ચલાવી દીધા છે। તો ચાલો લેક્ચરની શરૂઆત કરીશું। સૌપ્રથમ છે મૌર્ય યુગ વિશે સમજાવો। મૌર્ય યુગ વિશે પહેલાં તો મૌર્ય યુગની વહીવટી શાસન શું હતું, તો કે કેન્દ્રીયકૃત શાસન વ્યવસ્થા। આનો મતલબ સૌથી કેન્દ્રમાં કોણ હતા, તો કે રાજા હતા। સૌથી કેન્દ્રમાં કોણ હતા, તો કે રાજા હતા, જે એના દ્વારા આ પૂરા દેશનું શું થતું, તો કે સંચાલન થતું। રાજા સર્વોપરી તથા વંશાનુગત શાસન હતું। હવે એ ખાસ ધ્યાન રાખજો, શાસન કેવું હતું, તો કે વંશાનુગત હતું। એની અંદર 18 તીર્થ એટલે કે 18 વિભાગો હતા અને એની અંદર 26 અધ્યક્ષો હતા। 18 તીર્થ એને જે વિભાગોમાં જે વહેંચાયેલું હતું એને શું તીર્થ કહેવામાં આવતું, અને એની અંદર કેટલા અધ્યક્ષો હતા, તો કે 26 અધ્યક્ષો હતા। કેન્દ્ર પ્રાંતોમાં વિભાજિત હતો। કેન્દ્ર શેના અંદર વિભાજિત હતો, કે પ્રાંતોની અંદર। અહીં કેન્દ્ર અને એ પછી જુદા જુદા પ્રાંતોની અંદર વિભાજિત હતો। અને પ્રાંતો, જે પ્રાંતોના વડા હતા એને શું કહેવામાં આવતું, તો કુમાર કહેવાતા। શું કહેવાતું, તો કુમાર। એમના જે એટલે કહેવાનો મતલબ મોટા ભાગે લગભગ જે રાજાના પુત્ર જે હતા એ પ્રાંતના વડા બનતા। શાસન વ્યવસ્થા 6 સમિતિઓનો ઉલ્લેખ છે। શાસન વ્યવસ્થામાં કેટલી સમિતિ, તો કે 6 સમિતિઓનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। અને એક સમિતિમાં કેટલા સભ્યો, તો કે 5 સભ્ય। એમ દરેક સમિતિની અંદર 5 સભ્યોનો ઉલ્લેખ છે। મેગાસ્થનીજની જે ઇન્ડિકા પુસ્તક છે અને કૌટિલ્યના અર્થશાસ્ત્રમાંથી આ વિશેની માહિતી પ્રાપ્ત થાય છે। સૈન્ય વ્યવસ્થા કેવી હતી, તો કે ચતુરંગીણી। આ પણ ખાસ ધ્યાને રાખજો। તો જે મૌર્ય યુગ છે એની અંદર સૈન્ય વ્યવસ્થા ચતુરંગીની છે। તામ્રલિપ્તિ ભૃગુકૃષ બંદરો દ્વારા વિદેશ વેપાર થતો હતો। તો મૌર્ય યુગની અંદર જો વિદેશો સાથે વેપાર કહે તો એવા પુરાવા ક્યાંથી મળી આવે છે, તો કે તામ્રલિપ્તિ અને ભૃગુકચ્છના જે બંદરો છે એના દ્વારા વિદેશ વેપાર થતો એવા પુરાવા મળી આવ્યા છે। કારણ કે આ ક્યાં જરૂર પડશે, કે જ્યારે પણ આજે શું હોય કે ગુજરાત સરકાર લગભગ મોટાભાગની એક્ઝામોની અંદર વિધાનોવાળા પ્રશ્નો પૂછે છે, તો જ્યાં વિધાનોવાળા પ્રશ્ન પૂછ્યા છે ત્યાં તમારે આ ખૂબ જ કામ લાગશે। એમની સૈન્ય વ્યવસ્થા કેવી હતી, પછી આ ઉલ્લેખ બધો કોની અંદર જોવા મળે, તો કે ઇન્ડિકા અને અર્થશાસ્ત્ર પુસ્તકની અંદર જોવા મળે છે। ત્યારબાદ મૌર્ય સમયની ન્યાય વ્યવસ્થા। તો ન્યાય વ્યવસ્થા વિશે જો વાત કરીએ તો ધર્મસ્થીય અને કંટક શોધન। હવે આ ધર્મસ્થીય જે છે એ દીવાની છે અને કંટક શોધન છે અને ફોજદારી। એટલે એની જે ન્યાય વ્યવસ્થા હતી દીવાની અને ફોજદારી ન્યાય વ્યવસ્થા, એમાં દીવાનીને શું કહેવામાં આવતું, તો કે ધર્મસ્થીય, અને ફોજદારી જે શાસન છે એને કંટક શોધન કહેવાતું। પરંતુ આ બંનેની અંદર પણ અંતિમ નિર્ણય કોનો રહેતો, તો કે રાજાનો રહેતો। કારણ કે શરૂઆતમાં જ આપણે જોયું કે કેન્દ્રીયકૃત શાસન વ્યવસ્થા છે એટલે કેન્દ્રમાં સૌપ્રથમ કોણ હશે, તો કે રાજા હશે। કોઈ પણ નિર્ણય લેતા પહેલાં પુરોહિતોને પૂછવામાં આવતું, એટલે એ વખતે પુરોહિતોનું ખૂબ જ મહત્ત્વ હતું। તો જ્યારે રાજા કોઈ પણ નિર્ણય લેતા અથવા તો સમિતિ દ્વારા કોઈ પણ નિર્ણય લેવામાં આવતો તો સૌપ્રથમ કોને પૂછવામાં આવતું, તો પુરોહિતને પૂછવામાં આવતું। અશોકના સમયે એક સમાન ન્યાય પ્રણાલી। હવે અશોકના સમયની અંદર શું થયું, તો કે ન્યાય બધા માટે કેવો થઈ ગયો, તો એક સમાન થઈ ગયો। ન્યાયાધીશોને ધર્માસ્થ તરીકે ઓળખવામાં આવતા હતા। ન્યાયાધીશને કયા નામે ઓળખવામાં આવતા, તો ધર્માસ્થ। અહીંયા આપણે જોયું કે ધર્મસ્થીય અને કંટક શોધન 2 પ્રણાલી હતી। અશોકના સમયમાં આવતા તો કેવી, તો કે સમાન થઈ ગઈ। અને ન્યાયાધીશને ખાસ આ વિધાનની અંદર પ્રશ્ન પૂછાઈ શકે છે કે ન્યાયાધીશોને કયા નામે ઓળખવામાં આવતા, તો ધર્માસ્થ તરીકે ઓળખવામાં આવતા। ત્યારબાદ છે એમની સામાજિક વ્યવસ્થા। તો સામાજિક વ્યવસ્થાની અંદર શું ધ્યાને રાખવાનું, તો કે વર્ણ વ્યવસ્થા અસ્તિત્વમાં, પરંતુ શૂદ્રોની સ્થિતિ સારી હતી। એની અંદર શું છે કે એ વખતે વર્ણ વ્યવસ્થા આપણને જોવા મળતી, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, આવી રીતે વર્ણ વ્યવસ્થા હતી। પરંતુ એ સમયના જે શૂદ્રો છે એની સ્થિતિ કેવી હતી, તો સારી હતી। મહિલાઓની સ્થિતિ પણ મૌર્ય સમયમાં કેવી છે, તો સારી હતી। જમીન સંપત્તિમાં ભાગ મળતો। સમિતિ અને જાસૂસી વિભાગમાં પણ મહિલાઓ કામ કરતી। આ સિવાય ખેતી અને સ્થાનિક ઉદ્યોગો સાથે પણ સંકળાયેલી
હતી. તો એ વખતની જે મહિલાઓ છે એને જમીન સંપત્તિમાં પણ ભાગ મળતો, સમિતિ અને જાસૂસી વિભાગમાં પણ એ લોકો કામ કરતા, અને ખેતી અને સ્થાનિક જે નાના મોટા જે ઉદ્યોગો એની સાથે પણ સંકળાયેલી હતી. એ સિવાય વિધવા વિવાહ અને રૂપાજીવા એટલે કહેવાનો મતલબ કે ગણિકા, જેને કે દેહ વેપાર કહેવાય, એ પણ એ વખતે જોવા મળે છે. પછી દાસ પ્રથા, તો કે અર્થશાસ્ત્ર મુજબ 9 પ્રકારના દાસોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો જે કૌટિલ્યનો જે પુસ્તક છે કયો છે તો કે અર્થશાસ્ત્ર, એ અર્થશાસ્ત્રની અંદર એને ઉલ્લેખ કરેલ છે. કેટલા તો કે 9 પ્રકારના દાસોનો ઉલ્લેખ કરેલ છે. પછી એની ધાર્મિક વ્યવસ્થા જો જોવા જઈએ તો કે ધર્મ, તો કે કયા કયા હતા? સનાતન, આજીવન, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ. આવી રીતે દરેક ઘણા રાજાઓ અલગ અલગ રીતે એમના જે એમ કહેવાય કે ધાર્મિક વ્યવસ્થા બધાના સમયમાં અલગ અલગ હતી. કોઈએ સનાતન અપનાવ્યું, કોઈએ આજીવન ધર્મ, એટલે કે કોઈ પણ આજીવનનો મતલબ કે કોઈ પણ ધર્મને મુખ્ય દરજ્જો નહીં. આ સિવાય જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, આવી રીતે. હવે બૌદ્ધ ધર્મની અંદર શું શું જોવા મળે તો કે સ્તૂપો, ગુફાઓ. દાખલા તરીકે એ સમયની જે બારાની ગુફા છે એ કોના સમયમાં તો કે મૌર્ય યુગમાં નિર્માણ પામી છે. ત્યારબાદ ચૈત્ય અને વિહારોની રચના પણ જોવા મળે છે. જૈન ધર્મની અંદર શું છે? સંગીત અને સંથારો જોવા મળે છે. જેમ કે આપણે જોયું કે ચંદ્રગુપ્ત મૌર્ય છે, ચંદ્રગુપ્ત મૌર્ય, તો એ અંતિમ પોતાનો સમય ક્યાં ગાળે છે તો કે શ્રવણબેલગોળાની અંદર ગાળે છે. અને કોના કારણે એનું મૃત્યુ થાય છે તો કે સંથારો કરવાથી, પોતે સંલેખના પદ્ધતિથી પોતાના જીવનનો અંત કરે છે. ત્યારબાદ યજ્ઞનો ઉલ્લેખ પણ જોવા મળે છે. તો આ પ્રિલિમ્સ માટે પણ ખૂબ જરૂરી છે. અને જે મિત્રો PSIની તૈયારી કરતા હોય તો એના માટે મેઇન્સ માટે પણ આ મુદ્દો ખૂબ જ ઉપયોગી છે. ત્યારબાદ છે સમયની આર્થિક વ્યવસ્થા. આપણે વહીવટી પણ જોઈ, ધાર્મિક પણ જોઈ, સામાજિક પણ જોઈ, અને હવે કઈ જોવાની તો કે આર્થિક વ્યવસ્થા જોઈએ. તો આર્થિક વ્યવસ્થાની અંદર શું છે? તો સૌ પ્રથમ છે કૃષિ. એ સમયે કૃષિ અને જમીન મુખ્ય હતા. તો કૃષિની અંદર શું છે તો કે સિંચાઈ માટે નહેરો અને સુદર્શન તળાવ. જો સુદર્શન તળાવ કોના સમયમાં હતો તો કે સુદર્શન તળાવનું નિર્માણ મૌર્ય યુગમાં. એ સમયે સિંચાઈ માટે શું હતું તો કે 1/6 કરની વ્યવસ્થા, એટલે કે 6 ભાગ, 6માંથી 1 ભાગ, એટલે કે 6 ભાગ તરીકે કરની વ્યવસ્થા હતી. સ્થાયી કૃષિ એટલે કેવી હતી તો કે લોકો શું કરતા તો કે કૃષિ સાથે ખાસ જોડાયેલા હતા. એનાથી આગળના સમયની અંદર શું હતું તો કે પહેલાં ગાયને, જેની જોડે ગાયો વધારે હતી તો એને સંપત્તિવાન ગણવામાં આવતું. ત્યારબાદ ધીમે ધીમે પછી લોકો જમીન ઉપર આવી ગયા. પછી જેની જોડે જમીન વધારે હોય તો પછી એને સંપત્તિવાન ગણવા લાગ્યા. અને અહીંયા આવતા શું થઈ ગયું મહત્વપૂર્ણ તો કૃષિ. તો સ્થાયી કૃષિની શરૂઆત થઈ. ત્યારબાદ જે કૃષિ છે, કૃષિ વિભાગના જે અધ્યક્ષો એને શું કહેવામાં આવતા તો કે સીતા અધ્યક્ષ તરીકે ઓળખવામાં આવતું. એ પણ આપણે મૌર્ય યુગની અંદર આગળ કવર કરી લીધું છે. ત્યારબાદ છે જમીન. તો કે જમીનની માલિકી કોની રહેતી તો કે રાજાની પણ માલિકી હતી અને વ્યક્તિની પણ માલિકી હતી. એટલે કે રાજા તો માલિક હોતા, પરંતુ જે વ્યક્તિને સોંપવામાં આવતી એ પણ એ જમીનનો શું કહેવાતો તો માલિક કહેવાતો. ત્યારબાદ કર વ્યવસ્થા. તો કે આયાતના 10% ને સ્થાનિક ઉપર કેટલા તો કે 8%. એટલે કે જે લોકો ત્યાંથી ઉત્પાદન કરતા જે વસ્તુ એના ઉપર કેટલો કર લેવામાં આવતો તો કે 8%. અને જે લોકો આયાત કરતા એના ઉપર જે આયાત થતી વસ્તુ છે એના ઉપર કેટલા ટકા કર લેવામાં આવતો તો 10% કર. ચીનપટ્ટનમ એટલે કે ચીનપટ્ટનમથી રેશમી કાપડ એ પણ એ લોકો એ સમયે મંગાવતા. ત્યારબાદ છે કળા અને સ્થાપત્યો. તો કળા અને સ્થાપત્યોની અંદર શું છે તો કે સ્તૂપો, શિલાલેખો, સ્તંભલેખો અને ગુફાઓ વગેરે નિર્માણ પામ્યા છે. હવે આ જે શિલાલેખો છે, સ્તૂપો છે, તો આપણે આગળ જોઈ ગયા. શિલાલેખો આપણે સિંધુ ખીણની સભ્યતા ભણ્યા એની અંદર ટોપિક કવર કરી લીધો છે. અને એ સિવાય પણ જે મહત્વપૂર્ણ છે આપણે જ્યારે વારસાનો ટોપિક લઈશું એટલે એની અંદર કવર થઈ જશે. ત્યારબાદ છે મહેલો. તો કે લાકડાના મહેલ કોના સમયમાં જોવા મળે છે તો કે ચંદ્રગુપ્ત અને અશોકના સમયમાં. તો અશોક અને ચંદ્રગુપ્તના સમયમાં લાકડાના મહેલ પણ મળી આવ્યા છે. ત્યારબાદ છે મૂર્તિકળા. તો કઈ મૂર્તિ મળી આવી છે તો આ પણ ખાસ ધ્યાને રાખજો. આ મોસ્ટ IMP પ્રશ્ન છે. યક્ષિણીની મૂર્તિ. આ જે યક્ષિણીની મૂર્તિ છે કોના સમયમાં છે તો મૌર્ય કાળમાં. અને દીદા રંજગીની જે મૂર્તિ છે, રંગજનીની જે મૂર્તિ, દીદા રંગજનીની જે મૂર્તિ છે એ પણ ક્યાંથી મળી આવી છે તો કે મૌર્ય સમયનો પુરાવો આપે છે. ત્યારબાદ છે એના પતનના કારણો. તો કે જે મૌર્ય યુગ છે એના પતનના મુખ્ય કારણો શું તો કે એની અંદર પ્રાંત અને કેન્દ્ર વચ્ચેનું શાસન જે હતું એ બરોબર ન જળવાયું. એટલે કે પ્રાંત અને કેન્દ્ર વચ્ચે શાસન ન રહ્યું બરોબર. પછી એમાં સૌથી શક્તિશાળી જે રાજા છેલ્લે તો કોણ હતો તો કે અશોક હતો. અને અશોક પછી જે સામ્રાજ્ય છે એ 2 ભાગમાં વેચાઈ ગયો. અને એના કારણે કરીને સત્તા કેવી પડી ગઈ તો કે નબળી પડી જાય છે. અને
એમાં પછી છેલ્લો રાજા હોય છે બૃહદત્ત. એ બૃહદત્તની હત્યા કરે છે. કોણ કરે છે? તો કે એમનો જે સેનાપતિ હોય છે પુષ્યમિત્ર શૃંગ, એ એમની હત્યા કરે છે અને ત્યારબાદ એ શૃંગ વંશની સ્થાપના કરે છે. અને આવી રીતે પાછળ એક પછી એક જે નિર્બળ ઉત્તરાધિકારીઓ આવે છે અશોકના પાછળ જે આવે છે કૃણાલ ને પછી જે આવે છે એ બધા કેવા હોય છે? તો કે નિર્બળ હોય છે, એટલે કે એટલી આવડત નથી હોતી એની અંદર, જેના કારણે કરી અને એ પણ કારણ બતાવ્યું છે. એ સિવાય બીજો ફરીથી કારણ શું બતાવ્યું છે? તો કે બૌદ્ધ ધર્મ પાછળ વધારે પડતા નાણાં ખર્ચ. કોના દ્વારા? તો કે અશોક દ્વારા. એટલે કે અશોકે જ્યારે કલિંગનું યુદ્ધ લડ્યું, એ કલિંગના યુદ્ધની અંદર જ્યારે એટલો નરસંહાર પોતે જુએ છે, એટલે પોતે શું પોતાની તો કે ધમ્મચક્ર પરિવર્તન ત્યાંથી થાય છે અને પોતે શું અપનાવે છે કે હવે પછી ક્યારેય યુદ્ધ નહીં કરું. અને પછી જ્યારે શાંતિનો માર્ગ અપનાવે છે, એટલે શું કરે છે? તો કે બૌદ્ધ ઋષિઓ અને બૌદ્ધ ભિક્ષુઓ જે હોય છે એના માટે શું કરે છે? સ્તૂપો બંધાવે છે, વિહાર, ચૈત્ય જેવા એ બધા બાંધકામ કરાવે છે, શિલાલેખો. તો એની બધાની પાછળ એ ખૂબ જ ખર્ચો કરી નાખે છે, જેના માટે કરી અને શાસન વ્યવસ્થા કે રાજ્ય ચલાવવા માટે કરી અને એટલું ધન બચતું નથી અને એના માટે કરી અને રાજ્યનો વિકાસ નથી થઈ શકતો અને સત્તા નબળી પડવાના કારણે કરી અને પછી મૌર્ય સામ્રાજ્યનો અંત થાય છે. એવો પણ એક કારણ બતાવવામાં આવ્યો છે. આ સિવાય એક કારણ શું છે? તો કે બ્રાહ્મણ નીતિ. એટલે કે બૌદ્ધ ધર્મને થતા હિંસા, એટલે કે કહેવાનો મતલબ જે બ્રાહ્મણ નીતિ એટલે કે જે બૌદ્ધ ધર્મ છે એની પાછળ વધારે પડતો ખર્ચ અને એની તરફ સંકેલાઈ જવાના કારણે કરી અને બ્રાહ્મણ નીતિ અપનાવવાના કારણે કરી અને પછી શું કરે છે? તો સૈન્ય તંત્ર નબળું પડી જાય છે. તો એના માટે કરીને પણ એક કારણ બતાવ્યો છે. તો મૌર્ય સામ્રાજ્યની અંદર ખાલી એટલું જ તમારે જોવાનું છે. ત્યારબાદ છે ગુપ્ત. ખાસ તો કયો છે? ગુપ્ત આપણે જોવાનું છે. ગુપ્ત યુગ અને તેનો સુવર્ણ યુગ. ભારતનો સુવર્ણ યુગ કોને કહેવામાં આવે છે? તો ગુપ્ત યુગને. એક તો પ્રશ્ન તમારે અહીંથી જ બની જાય છે. તો ભારતનો સુવર્ણ યુગ કોને કહેવાય? તો કે ગુપ્ત યુગને કહેવામાં આવે છે. સિક્કાઓ અથવા તો કે મુદ્રાઓ. સૌપ્રથમ સિક્કાઓ વિશે જોઈશું. તો કે સૌથી વધુ સોનાના સિક્કાઓ કોના સમયમાં? તો કે ગુપ્તોના સમયમાં. વીણા વગાડતા સમુદ્રગુપ્તના સિક્કાઓ મળી આવ્યા છે. નાલંદા વૈશાલીમાંથી પ્રાપ્ત થયેલ મહોરો પકવેલી માટીમાંથી બનાવાતી અને તેના ઉપર સંસ્કૃતમાં લખાણ કરવામાં આવતું હતું. એટલે કે જે નાલંદાની અંદર જે મહોરો મળી આવી છે વૈશાલીમાંથી, એ પ્રાપ્ત થયેલ મહોરો પકવેલી માટીમાંથી બનાવવામાં આવતી અને એના ઉપર કઈ ભાષાની અંદર લખાણ જોવા મળે છે? તો સંસ્કૃત ભાષાની અંદર લખાણ કરવામાં આવેલ છે. ત્યારબાદ છે કુમારગુપ્ત બીજા. તો કુમારગુપ્ત દ્વિતીયના સમયમાં ચાંદીના સિક્કા વધુ, એટલે કે સૌથી વધુ કે ચાંદીના સિક્કા તો કોના સમયમાં પ્રચલિત થયા? તો કે કુમારગુપ્ત બીજાના સમયમાં. સમુદ્રગુપ્તની મહોરો પર ગરુડનું ચિત્ર, એટલે કે સમુદ્રગુપ્તની જે મહોરો છે, જે સિક્કાઓ આપણને જોવા મળ્યા છે, એના ઉપર કયા પક્ષીનું ચિત્ર છે? તો ગરુડનું ચિત્ર છે. તો આ એમની સિક્કાઓ અને મુદ્રાઓ વિશે. ત્યારબાદ ગુપ્ત યુગની અંદર સાહિત્ય ક્ષેત્રે પ્રદાન, એટલે કે એ લોકોનું સાહિત્ય ક્ષેત્રે શું ભૂમિકા રહેલી છે? તો કે એમના સમયમાં વેદોને લિપિબદ્ધ કરાયા. ખાસ વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન. વેદોને લિપિબદ્ધ કે તો કોના સમયમાં? તો કે ગુપ્તોના સમયમાં. મુખ્ય ભાષા સંસ્કૃત અને દ્રવિડિયન હતી, એટલે કે ગુપ્ત સમયમાં એમની મુખ્ય ભાષા કઈ હતી? તો કે સંસ્કૃત અને દ્રવિડિયન હતી. ત્યારબાદ છે મહાકવિ કાલિદાસે કયા ગ્રંથ આપણે આગળ જોઈ ગયા છે, છતાં પણ અહીં જોઈ લઈએ કે મેઘદૂતમ, અભિજ્ઞાન શાકુંતલમ, ઋતુસંહાર, રઘુવંશમ, આ બધા નાટકો કોના છે? તો કે મહાકવિ કાલિદાસના. અને આપણે કાલ જોયું હતું કે અગ્નિકા માલવી જે હતું, માલવિકા અગ્નિમિત્રમ જે ગ્રંથ છે, માલવિકા અગ્નિમિત્રમ જે ગ્રંથ હતું, તો એ કોના માટે હતું? તો કે માલવિકા અગ્નિમિત્રને બંનેને જે પ્રેમ થાય છે ને એના માટે કરી અને મહાકવિ કાલિદાસ એક ગ્રંથ રચે છે, જેનું નામ શું છે? તો કે માલવિકા અગ્નિમિત્રમ. ત્યારબાદ છે કવિ ભાસ. તો કવિ ભાસે શું કર્યું? તો કે સ્વપ્નવાસ વધતમ નાટક છે, એ કોનું છે? તો કવિ ભાસનું છે. એ પણ કોના સમયમાં? તો ગુપ્તોના સમયમાં. ત્યારબાદ છે ભવભૂતિ. ભવભૂતિએ રચેલ નાટક કયું છે? તો કે માલતી માધવ. તો આ માલતી માધવ કોનું છે? તો કે ભવભૂતિનું છે. એ પણ કોના સમયમાં? ગુપ્તોના સમયમાં. ત્યારબાદ છે વિષ્ણુ શર્મા. વિષ્ણુ શર્માએ રચેલ પંચતંત્ર. આ પંચતંત્ર આ પણ ખાસ વેરી મોસ્ટ આઈએમપી. પછી સ્વપ્નવાસ વધતમ, આ બધા આઈએમપી છે, આ પણ ખાસ ધ્યાન રાખજો. ન હો તો એક નોંધી લેજો એક બાજુ અલગથી કે જેટલા પણ કવિઓ થઈ ગયા અથવા તો જેટલા પણ મહાન લેખકો થઈ ગયા, એમના જે પુસ્તકો છે એ તમારે ખાસ નોંધી લેવાના છે, કારણ કે વારંવાર પરીક્ષાની અંદર જોડકા સ્વરૂપે પૂછાતા હોય છે. તો વિષ્ણુ શર્મા કે તો પંચતંત્રની વાર્તા કે તો કોની છે? તો કે વિષ્ણુ શર્માની. ત્યારબાદ છે ભરત મુનિ. તો ભરત મુનિએ કોની રચના કરેલી છે? તો કે નાટ્યશાસ્ત્રની. હવે નાટ્યશાસ્ત્ર છે સાંસ્કૃતિક વારસાનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, તો આ પણ ખાસ ધ્યાને રાખવાનું કે નાટ્યશાસ્ત્રની રચના કે તો કોણે કરેલી છે?
ભરત મુનિએ કરેલી છે. ત્યારબાદ છે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે પ્રદાન. તો હવે ગુપ્તોનું જે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે જે પ્રદાન છે એ પણ જોઈ લઈએ. સૌપ્રથમ કોણ છે તો કે આર્યભટ્ટ. શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ કરી. જુઓ અહીંથી બધા ફેક્ટ પ્રશ્નો તમારે નીકળશે. આર્યભટ્ટ જે છે એણે શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ કરી છે. ત્યારબાદ આવે છે વરામિહિર. તો વરામિહિર જે છે એ કયો ગ્રંથ લખે છે તો કે બૃહદ સંહિતા. હવે પ્રશ્ન એવો નહીં પૂછાય કે બૃહદ સંહિતા કોનો ગ્રંથ છે, પરંતુ પ્રશ્ન અહીંથી નીકળે છે કે બૃહદ સંહિતા એ કોને લગતો ગ્રંથ છે અથવા તો કોના વિશે એની અંદર માહિતી આપવામાં આવેલ છે. તો ખગોળશાસ્ત્રને લગતો આ ગ્રંથ છે. કોણે રચેલ છે તો વરામિહિરે. તો આર્યભટ્ટ જો પૂછે તો શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ કરી અને વરામિહિરે બૃહદ સંહિતાની શોધ કરી છે, જેની અંદર કોની માહિતી આપવામાં આવેલ છે તો કે ખગોળશાસ્ત્રને જે માહિતી છે, જે ખગોળશાસ્ત્રને લગતું જે તમામ પ્રકારની જે ઇન્ફોર્મેશન છે કોની અંદર છે તો જે બૃહદ સંહિતા ગ્રંથ છે એની અંદર. ત્યારબાદ છે વાઘભટ્ટ. તો વાઘભટ્ટે આયુર્વેદ ક્ષેત્રે ગ્રંથ લખ્યો છે. કયો તો કે અષ્ટાંગ હૃદય સંહિતા. તો જે અષ્ટાંગ હૃદય સંહિતા જે ગ્રંથ છે એ કોનું છે તો કે વાઘભટ્ટનું છે. પણ ખાસ તમારે શું યાદ રાખવાનું કે કોને લગતો ગ્રંથ છે તો શું આવશે આયુર્વેદ ક્ષેત્રે, એટલે કે આયુર્વેદને લગતો ગ્રંથ છે. ત્યારબાદ છે હાથી અને ઘોડાની દવાઓ પણ એ સમય શોધાઈ હતી. હાથી અને ઘોડાની દવાઓ કે એ પણ કોના સમયમાં તો કે ગુપ્તોના સમયમાં. કારણ કે સ્વાભાવિક છે કે જે અષ્ટાંગ હૃદય સંહિતા ગ્રંથ છે, આવી રીતના જે ગ્રંથો રચાયા છે તો એ સમય હાથી અને ઘોડાની દવાઓ પણ એ સમય જ શોધાઈ હતી. ત્યારબાદ રસાયણ ક્ષેત્રનું મહત્વપૂર્ણ ઉદાહરણ દિલ્હીનો મહેરેલી લોહ સ્તંભ છે, જેને હજુ સુધી પણ કાટ લાગ્યો નથી. તો આ પણ આપણે આગળના લેક્ચરની અંદર કવર કરી લીધું છે કે જે દિલ્હીની અંદર જે લોહ સ્તંભ આવેલું છે, જેને મહેરેલીનો લોહ સ્તંભ કહેવામાં આવે છે, જે લોખંડનો બનેલો છે, પરંતુ એને હજુ સુધી પણ કાટ લાગ્યો નથી. ત્યારબાદ છે નાગાર્જુને પારાની ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાનો પ્રયોગ શરૂ કર્યો. તો નાગાર્જુન વિશે પણ આ જોઈ ગયા છીએ, એ પણ તમે આગળના લેક્ચરની અંદર છે માહિતી કવર કરી લેજો. પરંતુ આ તો આપણે જે વાત થઈ કે ભાઈ જે ચિકિત્સા ક્ષેત્ર કહો કે પછી વિજ્ઞાન ક્ષેત્રે કહો તો પછી એની અંદર જે ફાળો તો આપણે લખી શકાય કે પારાની ભસ્મ કરી અને ઔષધ તરીકે ઉપયોગ કરનાર કોણ હતા તો કે નાગાર્જુન હતા. આ પણ ફેક્ટ પ્રશ્ન છે. ત્યારબાદ આવે છે ગુપ્ત સમયના કળા અને સ્થાપત્યો. તો કળા અને સ્થાપત્યોની અંદર ખાસ શું જોવાનું તો કે મંદિરોના વાસ્તુકલાની નાગર શૈલીનો ઉદ્ભવ થયો. એટલે કે નાગર શૈલીનો ઉદ્ભવ કે તો કયા વંશ દરમિયાન થાય છે, કયા યુગ દરમિયાન તો કે ગુપ્ત શાસન દરમિયાન. હવે નાગર શૈલી ક્યાં જોવા મળે છે તો કે ઉત્તર ભારતની અંદર જોવા મળે છે. ત્યારબાદ છે વિશ્વમાં સૌપ્રથમ હિન્દુ મંદિરોનું નિર્માણ. હવે આ ખાસ માહિતી નોટ કરી લેજો. વિશ્વની અંદર સૌ પ્રથમ હિન્દુ મંદિરોનું જો નિર્માણ ક્યાંય શરૂ થયું હોય તો ક્યાં થાય છે ગુપ્ત વંશની અંદર. અને કળાનો જો સુવર્ણ યુગ કહેવામાં આવે તો કયો છે ગુપ્ત યુગ. મંદિરો તો કે દેવગઢ, મહાબલીપુરમ, આ જે મંદિરો છે કોના સમયમાં બનેલા છે તો કે ગુપ્તોના સમયમાં બનેલા છે. આ તમારે પ્રી કરતાં મેઇન્સ લખવામાં ખૂબ જ કામ આવશે. આ દરેક માહિતી તમારે વિભાગ પાડીને જ તો ક્યાંક પૂછાઈ જાય કે જે ગુપ્ત યુગ છે એ ભારતનો સુવર્ણ યુગ છે સમજાવો, તો પછી આ દરેક માહિતી તમે લખી શકો. અને આ સિવાય પ્રિલિમ્સની અંદર પણ આ ફેક્ટની અંદર અને વિધાનોની અંદર પણ પ્રશ્નો પૂછી શકે છે, તો એના માટે પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો દેવગઢ અને મહાબલીપુરમ જે મંદિરો છે, પછી ગુફાઓની અંદર અજંતા અને ઇલોરાની ગુફાઓ, અને ગુજરાતમાં ઢાકાની ગુફાઓ જે છે, ઢાકની ગુફાઓ એ પણ ગુજરાતની અંદર આવેલી છે. કોના સમયમાં બનેલી છે તો કે ગુપ્તોના સમયમાં. તો એ પણ ખાસ ધ્યાને રાખવાનું. ત્યારબાદ છે ગુફામાં ભીત ચિત્રો મળ્યા જે પ્રાકૃતિક રંગ વડે દોરવામાં આવે છે. એટલે કે જે અજંતા અને ઇલોરાની ગુફા છે અથવા તો આ સિવાયની જે ગુફાઓ આવેલી છે અમુક, તો હવે આ જે ગુપ્ત સમયની જે ગુફાઓ બની છે એની અંદર ભીત ચિત્રો મળી આવ્યા છે. પરંતુ આ પણ પ્રશ્ન PYQ છે, પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલ છે કે જે ભીત ચિત્રો છે એ કયા રંગ વડે દોરવામાં આવેલ છે તો કે પ્રાકૃતિક રંગ વડે. એટલે કે કયા રંગનો ઉપયોગ કરેલ છે તો કે નેચરલી રંગ જે છે, પ્રાકૃતિક રંગ છે એનો. ત્યારબાદ છે અજંતાની ગુફામાં ઉડતી અપ્સરા અને મરતી રાજકુમારીના ચિત્ર પણ દર્શાવવામાં આવેલ છે. કયા ચિત્ર જોવા મળે છે તો કે ઉડતી અપ્સરા અને મરતી રાજકુમારી. તો પ્રશ્ન અહીંથી પણ નીકળી શકે કે ભાઈ આ જે ઉડતી અપ્સરા અને મરતી રાજકુમારી છે એ ચિત્ર કઈ ગુફાની અંદર જોવા મળે છે તો કઈ આવશે અજંતાની ગુફામાં. અને કૈલાસ મંદિરવાળો પ્રશ્ન કેટલી વાર પરીક્ષાની અંદર આવી ગયો છે કે કૈલાસ મંદિર જે છે એ કઈ ગુફામાં જોવા મળે છે તો કે ઇલોરાની ગુફામાં જોવા મળે છે. ત્યારબાદ છે ની કળા. તો કે કળા સિક્કા વિશે તો આપણે આગળ ભણી ગયા છીએ. ત્યારબાદ છે સ્તૂપો. તો કે સારનાથ, નાલંદા, રત્નાગીરી કયો છે તો કે ઓડિશાની અંદર આવેલ છે.
તો સારનાથ, નાલંદા અને રત્નાગીરી આ જે સ્તૂપો છે એ પણ કોના સમયમાં બનેલ છે? તો કે ગુપ્તોના સમયમાં. ત્યારબાદ શિલ્પકલા જો પૂછે તો કે મથુરાની બૌદ્ધ જૈન મૂર્તિઓ જે છે એ, અને અમરાવતીની અંદર અને અમરાવતી જે સ્તૂપ છે એ, તથા આ જેટલી પણ શિલ્પકલા છે એમાં જે મુખ્ય જો આપણને કોઈ પણ શિલ્પ અથવા તો સ્તૂપ કે કોઈ પણ જો જોવા મળે સૌથી વધુ બાંધકામ, તો એ કોના સમયમાં થયેલું છે? તો ગુપ્તોના સમયમાં થયેલું છે. ત્યારબાદ છે ધાતુકલા, તો કે બુદ્ધની કાંસાની મૂર્તિ, બિહારના નાલંદા ખાતે 18 ફૂટની તાંબાની મૂર્તિ પણ મળી આવેલ છે. એટલે કે બુદ્ધની કાંસાની મૂર્તિ પણ મળી આવેલ છે. આ સિવાય બિહારના નાલંદાની અંદર 18 ફૂટ ઊંચી 18 ફૂટ મોટી કે ઊંચી જે છે એક તાંબાની મૂર્તિ પણ મળી આવેલ છે. ત્યારબાદ છે એમની વહીવટી સ્થિતિ, તો વહીવટી સ્થિતિ જો જોવા જઈએ તો કે શાસન તંત્ર કેન્દ્રીય હતું, પણ કેવું હતું? ત્રિસ્તરીય હતું. કઈ રીતે? તો કે સૌપ્રથમ કેન્દ્ર, પછી પ્રાંત અને પછી સ્થાનિક, એમ 3 વિભાગમાં વહેંચાયેલું હતું. સૌપ્રથમ એ કેન્દ્ર હોય છે, ત્યારબાદ એ અલગ અલગ પ્રાંતોની અંદર વિભાજિત હોય છે, અને આ પ્રાંતોની અંદર નાના નાના શું પડતા? તો કે ગામડાઓ પડે છે. તો આમ જો જોવા જઈએ તો કે સૌપ્રથમ કેન્દ્ર છે, ત્યારબાદ પ્રાંત છે, અને પછી સ્થાનિક, એમ 3 વિભાગની અંદર વહેંચાયેલ છે. એની અંદર સૌથી કેન્દ્ર સ્થાને કે તો કોણ હતા? તો કે સમ્રાટ હોય છે. પ્રાંતના વડા તરીકે મોટે ભાગે રાજકુમારો હતા. એટલે આપણે આગળ વાત કરી કે મૌર્ય યુગમાં પણ એવું જ હતું કે કુમારો, અને અહીં પણ શું છે? તો કે પ્રાંતના જે વડા છે, કારણ કે જે કેન્દ્રીયકૃત વ્યવસ્થા છે એટલે સ્વાભાવિક છે કે જે સૌથી ઉપરી જે હશે એ તો કોણ છે? રાજા હશે. અને એની નીચે જે પ્રાંતની અંદર જે વહેંચવામાં આવે છે, તો કેન્દ્ર પછી પ્રાંત આવે, તો પ્રાંતની અંદર સ્વાભાવિક છે તો કોણ હશે? એમના પુત્રો એટલે કે રાજકુમારો છે. ત્યારબાદ છે પ્રાંતને ભુક્તિ કહેવામાં આવતું, અને જેમાં રાજકુમારામાત્ય અને આયુક્ત મુખ્ય ભૂમિકા ભજવતા હતા. એટલે કે રાજકુમાર, આ બંને અલગ પડશે શબ્દ, કુમારામાત્ય, કુમાર અમાત્ય, એટલે કે એ સમયના જે રાજકુમારો જે હતા એમના માટે ખાસ એક વ્યક્તિ રાખવામાં આવતા અમાત્ય તરીકે, જે એમ રાજપુરોહિત કહેવાતા. ને આમ જે એમના માટે જ્યારે રાજકુમાર જે શાસન ચલાવતા એ સમય ભુક્તિની અંદર, તો એ લોકો શું કે સલાહ માટે જરૂર પડતી, તો એના માટે કરીને એ હતા આયુક્ત અને કુમારામાત્ય. તો પ્રાંતને ભુક્તિ કહેવાતું, અને એની અંદર કુમારામાત્ય અને આયુક્ત બંને મુખ્ય ભૂમિકા ભજવતા હતા. મુખ્ય સેનાપતિ કે તો મહાબલાધિકૃત, અને વિદેશ મંત્રી કે તો મહાસંધિ વિગ્રાહક હતા. મુખ્ય સેનાપતિનું નામ શું કહેવામાં આવતું? તો કે મહાબલાધિકૃત કહેવામાં આવતું, અને જે વિદેશ મંત્રી છે એને શું કહેવામાં આવતું? તો મહાસંધિ વિગ્રાહક. પ્રાંતને જિલ્લામાં વહેંચવામાં આવતા, જેને વિષય તરીકે ઓળખવામાં આવતા. એટલે જે પ્રાંત છે એને પછી કોની અંદર વહેંચવામાં આવતા? તો કે જિલ્લામાં. અને એ જે ગુપ્ત સમયના જે જિલ્લાઓ છે એને કયા નામે ઓળખવામાં આવે છે? તો કે વિષયના નામે. મહારાજાધિરાજ અને પરમ ભાગવત જેવા બિરુદો પણ ધારણ કરેલ છે. તો એ પણ આપણે આગળના લેક્ચરની અંદર જોઈ લીધા કે જે ગુપ્ત સમયના જે રાજાઓ છે એ મહારાજાધિરાજ, પરમ ભાગવત અને આવી રીતે જે અલગ અલગ બિરુદો છે એ પણ એ લોકોએ એવી ઉપાધિઓ ધારણ કરેલ છે. તો જે ગુપ્ત સમયની જે શાસન વ્યવસ્થા હતી એ પણ આપણે જોઈ લીધી. ત્યારબાદ છે એની આર્થિક સ્થિતિ. તો ગુપ્તોની આર્થિક સ્થિતિ શું હતી? તો કે એની અંદર સૌપ્રથમ તો કે ગુજરાત અને સિંધમાં કપાસનો પાક લેવાતો. એટલે ગુજરાત અને સિંધનો જે પ્રદેશ છે એની અંદર કપાસનો પાક લેવાતો. વાર્ષિક, ત્રિવાર્ષિક અને પંચવાર્ષિક એવી ખેત પદ્ધતિ પણ જોવા મળે છે. તો આ પણ વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, આગળ એક વખત પૂછાઈ ગયેલ છે કે વાર્ષિક, ત્રિવાર્ષિક, અને એટલે પ્રશ્ન આવી રીતે પૂછાયો તો કે જે ગુપ્ત યુગ છે એની અંદર જે ખેત પદ્ધતિ છે એ કેવા પ્રકારની જોવા મળે છે? તો કે વાર્ષિક, ત્રિવાર્ષિક અને પંચવાર્ષિક. ત્યારબાદ છે ભારતનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય વેપાર ખૂબ જ વિકસ્યો હતો. રેશમી કાપડ, મસાલા, તેજાના વગેરેની નિકાસ કરવામાં આવતી. સોનું, ચાંદી અને અન્ય ચીજોની આયાત કરવામાં આવતી. એટલે કે રેશમી કાપડ, મસાલા અને તેજાના આપણા ભારતની અંદર ખૂબ થતા, તો એની શું કરવામાં આવતી? તો ભારતથી બીજા દેશની અંદર નિકાસ કરવામાં આવતી. જ્યારે સોનું, ચાંદી અને અન્ય અમુક જે કિંમતી ચીજ વસ્તુઓ છે એની આપણે આયાત પણ કરતા હતા. સોપારા અને તામ્રલિપ્તિ બંદરેથી આંતરરાષ્ટ્રીય વેપાર કરવામાં આવતો હતો. ત્યારબાદ છે બ્રાહ્મણો અને મંદિરોને ભૂમિ શું કરવામાં આવતી? તો કે દાન કરવામાં આવતી. તો એ વખતે દાન પ્રથા પણ પ્રચલિત હતી કે કંઈ પણ જે બ્રાહ્મણો જે હોય એમને દાન કરવામાં આવતું. દાનની અંદર શું આપવામાં આવતું? તો કે જમીન પણ આપતા, અને અન્ય ચીજ વસ્તુઓ, મોહરો આવી રીતે પણ આપતા. પરંતુ ભૂમિ એટલે કે જમીન પણ ખાસ મહત્વની હતી. તો કોને આપતા? તો કે બ્રાહ્મણો, અને મંદિરો માટે શું કરતા? તો કે ભૂમિ દાનમાં આપી દેતા.
ત્યારબાદ છે ઉત્પાદનનો 1/6 ભાગ કર તરીકે તેઓ લેતા હતા. તો ઉત્પાદનનો 6ઠ્ઠો ભાગ જે છે એ જે દાખલા તરીકે જે પણ ઉત્પાદન થાય તો એની અંદરથી 6ઠ્ઠો ભાગ એ લોકો કર તરીકે વસૂલતા હતા. તો અહીં આપણે ગુપ્ત સમયની જે શાસન વ્યવસ્થા છે એ પૂરી કરીએ છીએ. હવે જે મહત્વપૂર્ણ જે પ્રશ્નો નીકળે છે ક્યાંથી, તો કે જે 3 વિદ્યાપીઠો જે છે તક્ષશિલા, નાલંદા અને વલ્લભી, તો એના વિશે પણ આજે સાથે સાથે આપણે અભ્યાસ કરી લઈએ એટલે એ પણ ટોપિક પતી જાય. તો સૌપ્રથમ છે તક્ષશિલા. તો તક્ષશિલાની સ્થાપના કોણ કરે છે, તો કે ભરત કરે છે. ક્યારે? ઈસવીસન પૂર્વે 7મી સદીમાં. ક્યાં આવેલી છે, તો કે પાકિસ્તાનના રાવલપિંડીના પશ્ચિમે આ તક્ષશિલા આવેલી છે. હાલ જે પાકિસ્તાન છે એનો રાવલપિંડી જે વિસ્તાર છે ત્યાં આવેલી છે. ત્યારબાદ પ્રાચીન ગાંધારની રાજધાનીનું શહેર રહેલ છે. એટલે પ્રાચીન જે ગાંધાર જે છે એ ગાંધારની આપણે જે મહાજનપદ ભણ્યા એની અંદર આપણે જોયું તો ગાંધારની રાજધાની કઈ હતી, તો કે તક્ષશિલા હતી. તો એનું રાજધાનીનું શહેર પણ રહેલ છે. પાણીની, ચંદ્રગુપ્ત મૌર્ય, ચાણક્ય એ બધાએ ક્યાં અભ્યાસ કરેલ છે, તો કે તક્ષશિલાની અંદર. તો જે મહર્ષિ પાણીની થઈ ગયા, ચંદ્રગુપ્ત મૌર્ય, ચાણક્ય એ બધા જે મહાન વ્યક્તિઓ થઈ ગયા એ લોકોએ ક્યાં અભ્યાસ કરેલું છે, તો કે તક્ષશિલાની અંદર અભ્યાસ કર્યો છે. કેન્દ્રીયકૃત શૈક્ષણિક માળખાનો અભાવ હતો. હવે અહીં શું હતું કે તક્ષશિલા જે વિદ્યાપીઠ છે એ હતી ખરી, પરંતુ એની અંદર જે એ સમયની ખૂબ જ પ્રાચીન છે એટલે સ્વાભાવિક છે કે એ સમય શું હતું તો કે કેન્દ્રીયકૃત શૈક્ષણિક માળખાનો અભાવ હતો. એટલે કે કોઈ એવો ફિક્સ હતો નહીં કે આ જ ભણાવવું, જે બાળકો કહેતા એ જ એમને ભણાવવામાં આવતું. અને બહુમાળી ભવનોનો પણ શું હતો તો કે અભાવ હતો. એટલે કે એટલી જે શાસન વ્યવસ્થા હતી, પરંતુ એ તક્ષશિલાની અંદર જો જોવા જઈએ તો કે જે મકાનો બીજા જે છે તો આવા બહુમાળી જોવા મળતા નથી. એની અંદર 64 વિદ્યાઓનું શિક્ષણ આપવામાં આવતું. કેટલી, તો કે 64 વિદ્યાઓનું શિક્ષણ આપવામાં આવતું, જેમાં શસ્ત્રક્રિયા, વ્યાકરણ, જ્યોતિષ, ખગોળ, તત્વજ્ઞાન, ધનુર્વિદ્યા જેવા વગેરેનો એમને અભ્યાસ કરાવવામાં આવતો હતો. ત્યારબાદ આ પણ ખાસ ધ્યાને રાખજો, ચીની યાત્રી ફાહિયાન જે છે એ કોની મુલાકાત લે છે, તો કે તક્ષશિલાની. તો પ્રશ્ન આ પણ પૂછાય છે કે તક્ષશિલાની મુલાકાત કયા વિદેશી યાત્રીએ લીધેલ છે, તો કે ફાહિયાને. ત્યારબાદ છે બુદ્ધના શિષ્ય જીવકે અહીં આયુર્વેદનો પણ અભ્યાસ કરેલ છે. આ પણ ધ્યાને રાખજો. ત્યારબાદ જે તક્ષશિલા છે એના રક્ષકો કોણ હતા, તો કે નંદ અને મૌર્ય. તો નંદ અને મૌર્ય જે હતા એ તક્ષશિલાના રક્ષકો કહેવામાં આવે છે. છાત્રોને રહેવાની છાત્રાલયનો પણ અહીં શું હતો, તો કે અભાવ હતો. એટલે કે લોકોને દૂર દૂરથી આવવું પડતું અભ્યાસ કરવા માટે, પરંતુ રહેવા માટે એટલી સગવડ ન હતી, જેના કારણે કરી અને પછી તક્ષશિલાનો પણ અમુક સમય પછી શું થઈ જાય તો અંત થઈ જાય છે. ત્યારબાદ આવે છે નાલંદા વિદ્યાપીઠ. હવે નાલંદાની અંદર આચાર્ય કોણ હોય છે, તો કે નાગાર્જુન હોય છે. વિદ્યાલયનું સંચાલન કરવા માટે 100 ગામ દાનમાં આપવામાં આવ્યા હતા. જુઓ એની અંદર શું છે કે નાલંદા જે વિદ્યાલય છે તો એનું જે સંચાલન કરવા માટે આર્થિક રીતે તો જરૂર પડશે જ, તો એના માટે કરીને 100 ગામ એને દાનમાં કરવામાં આવ્યા હતા, કે જેની અંદરથી જે પણ આવક થાય એ કોના માટે હતી, તો કે નાલંદા વિદ્યાપીઠ પાછળ. તો સ્વાભાવિક છે કે જે એની પાછળ ખર્ચશો, તો હવે અહીંયા તો શું થશે, તો કે જે તક્ષશિલા વિદ્યાપીઠની અંદર જે સુવિધાઓ ન હતી એ અહીં શું થશે, તો કે પૂરી થશે. તો સૌપ્રથમ નાલંદા વિદ્યાપીઠ છે એની સ્થાપના ક્યાં થાય છે, તો કે બિહારની અંદર થાય છે. કોણ કરે છે, તો કે કુમારગુપ્ત કરે છે, ઈસવીસન 5મી સદીમાં. વિદ્યાર્થીઓને રહેવા માટે છાત્રાલયની વ્યવસ્થા થાય છે. પદવીદાન સમારોહ, આ ખાસ ધ્યાને રાખજો, પ્રશ્ન પૂછાઈ ગયેલ છે. પદવીદાન સમારોહ કઈ વિદ્યાપીઠની અંદર યોજવામાં આવતું, તો નાલંદા વિદ્યાપીઠની અંદર. ત્યારબાદ ગ્રંથાલયવાળો જે વિસ્તાર છે એને શું કહેવામાં આવતું, તો કે ધર્મગંજ કહેવામાં આવતું. એટલે કે નાલંદા વિદ્યાપીઠની અંદર જે જગ્યાએ ગ્રંથાલય રાખવામાં આવતા, મૂકવામાં તો એ વિસ્તારને શું કહેવામાં આવતું, ધર્મગંજ કહેવામાં આવતું. ત્યારબાદ 2016ની અંદર યુનેસ્કોની હેરિટેજ સાઇટમાં શું કરે છે, તો કે સ્થાન પામે છે. ક્યારે? વર્ષ 2016ની અંદર. ત્યારબાદ યુએન સ્નાંગ જે છે એણે પણ આનો અહીં અભ્યાસ કરેલ છે. તો આપણે જે તક્ષશિલા જોયું ત્યાં ફાહિયાન મુલાકાત લે છે. નાલંદાની મુલાકાત કે તો કોણ લે છે, તો કે યુએન સાંગ લે છે. ત્યારબાદ છે આનું નાલંદા જે છે એનો નાશ કરનાર કોણ હોય છે, તો કે બખ્તિયાર ખિલજી હોય છે, જે નાલંદા વિદ્યાપીઠનો નાશ કરે છે. અને કેન્દ્રીયકૃત શૈક્ષણિક માળખાની અહીં સુવિધા પૂરી થાય છે. તક્ષશિલાની અંદર નથી હોતી, પરંતુ અહીં પછી શું થાય છે, તો કે ધીમે ધીમે કેન્દ્રીયકૃત શૈક્ષણિક માળખો પૂરો પાડવામાં આવે છે અને બહુમાળખી ભવનોની પણ સુવિધા મળી રહે છે. તો આ જે તમામ વસ્તુ હતી આ કોની અંદર હતી, તો કે નાલંદા વિદ્યાપીઠની હતી. ત્યારબાદ આવે છે વલ્લભી વિદ્યાપીઠ. હવે વલ્લભી આપણા માટે વેરી મોસ્ટ આઈએમપી છે. કેમ? તો કે ગુજરાતની અંદર આવેલી છે, એના માટે કરી અને ખાસ પ્રશ્નો અહીંથી નીકળે છે, તો આ પણ ધ્યાને રાખવાનું છે. તો સૌપ્રથમ છે એનું મહત્વપૂર્ણ યોગદાન કયા વંશનું રહેલું છે, તો કે મૈત્રક વંશનું રહેલું છે.
તો વલ્લભી વિદ્યાપીઠ જે છે એની અંદર જો મહત્વપૂર્ણ યોગદાન કે તો મૈત્રક વંશનું રહેલું છે. ગુજરાતના ભાવનગરમાં ઈસવીસન 7મી સદીની અંદર એની સ્થાપના કરવામાં આવેલ છે. કઈ જગ્યાએ? તો કે ગુજરાતના એટલે કે આપણા જે ભાવનગરની અંદર વલ્લભી વિદ્યાપીઠ ક્યાં આવેલી છે? તો કે ભાવનગરમાં. ત્યારબાદ છે કે બૌદ્ધ ધર્મની જે બે શાખા પડે છે, મહાયાન અને હીનયાન જે શાખાઓ છે, તો એની અંદર જે હીનયાન પંથનું જે કેન્દ્ર છે એ કોણ બને છે? તો કે વલ્લભી. તો આપણે અહીં એક વસ્તુ યાદ રાખવાની છે. શું ખબર? વૈ યાદ રાખવાનું છે. વૈ એટલે કે વલ્લભી કે તો હીનયાન પંથનું કેન્દ્ર હતું, તો વૈ યાદ રાખવાનું છે. ત્યારબાદ છે પ્રવેશ પરીક્ષા. આ પણ ખાસ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, વેરી મોસ્ટ આઈએમપી, કે પ્રવેશ પરીક્ષા જે છે કઈ જગ્યાએ ફરજિયાત હતી? તો કે વલ્લભી વિદ્યાપીઠની અંદર હતી. અને આંતરરાષ્ટ્રીય બંદર પણ વલ્લભી જે છે આંતરરાષ્ટ્રીય બંદર તરીકે પણ અહીં આવેલ છે વલ્લભીની અંદર. ત્યારબાદ છે હોશિયાર વિદ્યાર્થીઓના દિવાલ ઉપર નામ લખવામાં આવતા. એટલે વલ્લભી વિદ્યાપીઠની અંદર કેવી સિસ્ટમ હતી? તો કે જે પહેલાં તો કે એની અંદર જવું હોય તો તમારે પ્રવેશ પરીક્ષા આપવી પડશે. ત્યારબાદ જે હોશિયાર વિદ્યાર્થીઓ હોય, જે સારા ગુણે ત્યાંથી પાસ થઈ અને નીકળે, તો એ લોકોના દિવાલ ઉપર નામ કોતરવામાં આવતા. પછી શું થયું? તો કે એની અંદર આચાર્ય સ્થિરમતી અને ગુણમતી અભ્યાસ કરાવતા. કોણ કરાવતા? તો કે સ્થિરમતી અને ગુણમતી બંને હતા. પછી આરબોના આક્રમણના કારણે આ શું થાય છે? તો કે બંધ થાય છે. અમુક જગ્યાએ એવું કહેવાય છે કે આરબોના આક્રમણના કારણે બંધ થાય છે, અને ઘણી જગ્યાએ કહે છે કે તુર્કો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. અને આની અંદર શું છે? તો કે બૌદ્ધ ધર્મનો પ્રભાવ ઘટે છે. કઈ? તો કે વલ્લભી વિદ્યાપીઠની અંદર કે તો બૌદ્ધ ધર્મનો પ્રભાવ ઘટ્યો અને તુર્કો દ્વારા હુમલો કરવામાં આવ્યો. અને અમુક જગ્યાએ કે આરબોના આક્રમણના કારણે પણ થાય છે. તો અહીં આપણે મૌર્ય સમય અને ગુપ્ત સમયની જે પણ શાસન વ્યવસ્થા એ પણ જોઈ લીધી, તથા સાથે સાથે જે 3 વિદ્યાપીઠો છે અને એની અંદરથી જે મહત્વપૂર્ણ પ્રશ્નો નીકળે છે તો એ પણ આજે આપણે કવર કરી લીધા. આ જે આપણે આજે ચલાવ્યું, આ ચલાવવાનું જે કારણ એક જ હતું કે જે હાલ જે પરીક્ષાની અંદર પ્રશ્નો પૂછાય છે તો એ શું છે? ફેક્ટ કરતાં વધારે વિધાનો તરીકે પૂછાય છે. તો વિધાનોવાળા વાક્યની અંદર એની જે શાસન વ્યવસ્થાઓ છે, જે કૃષિ વ્યવસ્થા છે, જે સાહિત્ય ક્ષેત્રે પ્રદાન હોય છે, વિજ્ઞાન ક્ષેત્રે પ્રદાન હોય છે, આવી રીતના જે પ્રશ્ન પૂછાતા હોય તો એ પણ તમારે છૂટી ન જાય એના માટે કરી અને એક આ ફરીથી લેક્ચર લઈ લીધું છે. તો આ પણ તમે નોટ કરી લેજો. અને સાથે સાથે જે મેઇન્સવાળા વિદ્યાર્થીઓ છે તો એ પણ વિદ્યાર્થી મિત્રો માટે આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો એ લોકો પણ આ મેઇન્સના પ્રશ્ન માટે કરી અને નોટ કરી લે. તો આઈ હોપ કે દરેકને સમજાયું હશે. તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, તથા વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો, જેથી કરીને બીજા પણ સાથે સાથે લાભ લઈ શકે. તો જય હિન્દ, જય ભારત.